ये तो प्रेम की बात है उदो, बंदगी तेरे बस की नहीं है। तो जेने પુષ્ટિ માર્ગ એટલે આનું પ્રગટ પ્રમાણ નવધા ભક્તિ, શ્રવણ, કીર્તન, સ્મરણ, વંદન, દાસ્ય, અર્ચના, સખ્ય, આત્મનિવેદન. વલ્લભ કે તો છે જ વેદ, આપણો માર્ગ આખો વેદ ઉપર છે. પણ 10મી પ્રેમ લક્ષણા ભક્તિ, પ્રેમની વાતો નહીં હોય, પ્રેમ નહીં હોય તો લુખ્ખું લુખ્ખું નહીં પ્રભુને ગમે કે તમને કંટાળો આવશે. આપણા માર્ગમાં રોજ રસવાળી વાતો, રોજ રસવાળી સામગ્રી, રોજ રસવાળા કીર્તન, રોજ રસવાળો ઉત્સાહ. નહીતર ગમે રોજ સેવા કરવી. ઘણા એમ કે અમારા ઘરે 50 વર્ષથી ઠાકોરજી બિરાજે, એને કંટાળો આવે? ન આવે. પ્રેમ, પ્રેમ લક્ષણા ભક્તિ. તો પ્રેમની વાતો કરવી હોય ને તો પ્રેમ લક્ષણા ભક્તિ પુષ્ટ થાય. તમે ઇંચ સેન્ટીમીટર માપવાની વાતો કરો, પ્રેમ 0 થઈ જાય. આ વલ્લભે આપી છો મારા વાલા, મેં નથી આપી. 10મી પ્રેમ લક્ષણા ભક્તિ વલ્લભે આપી છે. તો પ્રેમની વાતો કરો તો પ્રેમ થાય. આ દયારામભાઈના ચંદ્રાવલા છે, એમાં પ્રેમનું જ આવશે. હજી તો આપણે ખાલી મંગલાચરણ ચાલુ કર્યું છે, પણ આ તો જેનો ઉત્સવ હોય, એનું લીલાનું અનુસંધાન ના હોય તો ઉત્સવમાં આનંદ ના આવે. તો એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો રે. આ તો પ્રેમ માર્ગ છે. એનું હજી પ્રગટ પ્રમાણ આપું તમને. ગોસાઈજી પાસે ઓલા પોસ્ટ કરાવવા આવ્યા. એ કે તે કોઈને પ્રેમ કર્યો છે? બોલો કે મારે પોસ્ટ કરાવાય શું પ્રેમની વાતો. એ કે તો હજી આ વૈષ્ણવારે રે, પછી પોસ્ટ કરી દો. કે કોઈને પ્રેમ નથી કર્યો તેને ઠાકોરજીને પ્રેમ કરતા કેમ આવડે? તો આપણા માર્ગમાં તો પ્રેમ, ભાવ, અને એ બધું ઓથેન્ટિક જ છે. આ બધા કીર્તનના ભાવ તમે જુઓ. સુરદાસીના દુષ્કોટ પદ છે ને, એ તો ટોટલી ભાવ ઉપર છે. અને એ ભાવ ન આવે તો તમે થાકી જાઓ. આપણને દવા કેમ નથી ભાવતી? ખબર છે આને સારું થવાનું છે. 60 વર્ષે કોઈ એમ કે 3 વાર લઈ લ્યો, એમ તો એકવાર ગપચાવી નાખીએ, નથી પીવી, કેવી કડવી જ નહીં. પણ ઠાકોરજીને ભોગ સરાવીને જમવાનું ક્યાં, પ્રસાદ લેવા બેસ જાઓ. એકે વાર કીધું આજે નથી ખાવું? કા વાહ, આ તો લલિતાજીનો પ્રાગટ્યો છે. વાહ વાહ મમ્મી, આ તો બહુ મસ્ત. કેમ? એ તો પ્રેમ કી બાત હે ઉદો, બંદગી તેરે બસ કી નહીં. પુષ્ટિ માર્ગ પ્રેમ માર્ગ છે. એમાં પ્રેમ હોય ને તો જ આનંદ આવે. હા, ઓથેન્ટિક જોઈએ. મન ઘડત કોઈ વાતો ના ચાલે. આ બધી વાત કરી તો આ બધું હવે હોળીના કીર્તનોમાં ઠાકોરજીને સામને જઈ મનથી હોળી રમે છે. આખું સુરદાસીનું પદ છે. એ હોળી આવશે ત્યારે આપણે પદ ઉપર આખી લીલા લેશું.
એમાં નકરો ભાવ અને પ્રેમ જ છે. હવે એમાં તમે એમ કહો કે કયા પુસ્તકમાં ને કયા ગ્રંથમાં એવું ન હોય. જો ભાઈ સમજ अपनी अपनी, परख अपनी अपनी. उनके मन की वे जाने, मेरे मन जगदीश, बोलो वल्लभाधीश की. દયારામભાઈના ચંદ્રાવાલા એટલે કે ભક્તિ પોષણ મંગલાચરણ ચાલુ કર્યું દયારામભાઈએ. શરૂઆતમાં અનુસંધાનમાં ગ્રંથની જરૂર ન હોય, બાકી આ બધાની વાતો કરવી હોય તો ગ્રંથના પ્રમાણ સિવાય બોલાય નહીં. અને છતાંય જેને જે કહેવું હોય તે કહે. સત્સંગ અમે તો અમારા ઠાકોરજી પ્રસન્ન થાય એટલે અમે બે કરીએ છીએ. કાલે આપણે જોયું કે ગુરુ કેવા હોવા જોઈએ. મંગલાચરણમાંય આવ્યું દયારામભાઈમાં, અને હરિરાયજી કૃત વાંગ મુક્તાવલીમાંય બે અનાયાસે સાથે થઈ ગયા. એટલે આ બધું ઓથેન્ટિક છે. ગુરુ કેવા હોવા જોઈએ તેના 4 લક્ષણો દર્શાવ્યા છે. પેલું, સેવાનો ઉપદેશ કરનારા, પોતે પણ શ્રી ગોપીજન વલ્લભની સેવા કરે તેવા, અન્યાશ્રય ન કરે. ગુરુ સેવા ન કરતા હોય તો આપણને કેવી રીતે શીખવાડે? એટલે ગુરુ કેવા હોવા જોઈએ? સેવા પરાયણ, અન્યાશ્રય ન કરે. આપણામાં મૂળ બાધક હોય તો અન્યાશ્રય છે, તો આપણને જે ના પાડતા હોય એ કેવી રીતે પોતે અન્યાશ્રય કરે? બીજું, સેવામાં પણ દંભ વગેરે ન કરે. દંભ, ગર્વ, અભિમાન, ક્રોધ, કઠોરતા, અજ્ઞાન, આ 6 આસુરી સંપત્તિથી ગુરુ દૂર હોવા જોઈએ અને નર હોવા જોઈએ. ગુરુ સ્ત્રી ના ચાલે, ગુરુ પુરુષ જ હોવા જોઈએ. આ ગ્રંથ કહે છે. આ ગ્રંથ લઈને બોલવાનું કારણ એ છે કે આ બધું ઓથેન્ટિક છે. ત્રીજું, સેવકોનો પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સિદ્ધ કરે તેવા 4 પુરુષાર્થવાળા હોવા જોઈએ. અને ચોથું, શ્રીમદ ભાગવતના તત્વને, ગુઢાર્થને જાણકાર હોવા જોઈએ. ભાગવત વલ્લભે જે 7 રીતે વર્ણવ્યું છે, અક્ષરાર્થ, શબ્દાર્થ, વાક્યાર્થ, શાસ્ત્રાર્થ, ભાગવતાર્થ, પ્રાકરણાર્થ, આ 7 રીતે વલ્લભે વર્ણવ્યું, પણ 7નો નિચોડ એકમાં જ આવ્યો. તો આ તત્વને ગુરુ જાણનારા હોય તો આપણને શીખવાડી શકે. તો ગુરુ આવા હોવા જોઈએ. આ દયારામભાઈના મંગલાચરણમાં છે. આવા 4 લક્ષણ યુક્ત ગુરુની પાસે જિજ્ઞાસુ શિષ્યે વિનયપૂર્વક શરણે જવું જોઈએ. બ્રહ્મ સંબંધ, નામ અને નિવેદન બંને આપનાર, કરાવનાર શ્રી વલ્લભ વંશજ શ્રીમદ ગુરુદેવ કરતા સમગ્ર સચરાચર સાવર જમન પુષ્ટિ સૃષ્ટિના, પુષ્ટિ જગતના જગદગુરુ મહાકારુણ્ક શ્રી વલ્લભાધીશ કરતા આ જગતમાં બીજું કોઈ અધિક નથી. આટલા આચાર્યો, મધ્વાચાર્ય, નિંબાકાચાર્ય, રામાનુજાચાર્ય, એકલા વલ્લભને જ સાક્ષાત ભગવતા પ્રોક્ત ઠાકોરજીએ શ્રાવણ શ્યામલે પક્ષે
એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તવ તદક્ષર ઉચ્યતે. એકલા વલ્લભને સાક્ષાત રાતના 12 વાગે પ્રગટ થઈને આજ્ઞા કરી. તો આવા વલ્લભ સિવાય આપણો ઉદ્ધાર કોણ કરી શકે? આપણો બ્રહ્મ સંબંધ દાતા કોણ? વલ્લભ વંશ. એલા ફેલા હારે ન લેવાય. કારણ એમના વંશમાં જ વલ્લભનું સ્વરૂપ બિરાજે છે. એનું પ્રગટ પ્રમાણ ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં આપ્યું છે. સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મય સ્મયાપહ. તો વલ્લભે પોતાનું બાકીનું રહેલું બધું જ સત્વ તત્વ કોના બાપત રહ્યું? પોતાના વંશમાં. અધિક નથી, વધારે મોટો નથી. તન મન ધનથી થતી ગુરુની સેવા ચિંતામણી સ્વરૂપ છે. તમને ગુરુમાં શ્રદ્ધા હોવી જોઈએ. આપણને દોષ વૈષ્ણવનાય દેખાય, ગુરુનાય દેખાય. જેને દોષ દેખાય સર્વગુણ સંપન્ન. આપણે કોઈને ટીકા કરવાનો અધિકાર આપણો ક્યાં છે? આ વલ્લભ બેઠા છે, મારા વાલા સાક્ષાત બેઠા છે. જ્યાં એને અસૂયા થશે, જ્યાં વલ્લભને એમ થશે કે આ ખોટું થાય છે, ત્યાંનું સામર્થ્ય છે એ રોકશે જ. એમાં પછી આપણે ટીકા કરી અને દોષના અધિકારી શું કામ બનીએ? વલ્લભને ગમતું હોય તો જ કરવા દે, બાકી કરવા દે નહીં. પુષ્ટિજીવ તેમની અને પોતાની ઈચ્છા પ્રમાણે પરમ ફળ, ચરમ ફળ પ્રાપ્ત કરે છે. કેવી રીતે? ગુરુની સેવા તન મન ધનથી. દામોદરદાસ સરસાનીએ જુદા ઠાકોરજી નહોતા પધરાવ્યા. કેમ? એને વલ્લભમાં સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમના દર્શન થતા હતા. તો આપણે એને દોષ જોવાય? લે, બ્રહ્મ સંબંધ લીધું તો ઠાકોરજી તો પધરાવવા જ જોઈએ ને. એ મારા વાલા સાક્ષાત વલ્લભ સામનેજી સ્વરૂપ છે, પુષ્ટિ પુરુષોત્તમ છે. હવે એને ક્યાં ઠાકોરજી પધરાવવાની જરૂર છે? બાહ્ય આંતરરમણનું અંતે ભાવાત્મા ભગવાન શ્રી કૃષ્ણ ભક્ત કવિજન શ્રી વલ્લભી વૈષ્ણવજન મહાનુભાવી તાદૃશન સલુણા શ્યામ સુંદરની સોહાગણ શ્રી ગોપીજન વલ્લભના ગોપીજન મહાકારુણ શ્રી વલ્ભાધીશના પરમ વલ્ભા મધુરાપતિના મધુરા શ્રીમદ રાધા તેમજ મધુર અધર સુધા તેમના મધુર અધિપતિ મધુરાપતિ પતિના મધુર અધર શ્રી દયારામભાઈ પુષ્ટિ સૃષ્ટિને ચેતવે છે કે એમના ચરણ કમળની રજમાં વારંવાર સ્નાન કરવા. કોનું? વલ્લભના ચરણ. ચરણામ બજર જોધનમ સર્વોત્તમ સ્તોત્ર. એનો વારે વારે અભિષેક કર્યા કરવાનું કહે છે. બધું ભૂલજો પણ એ ભૂલશો નહીં, એ ચરણરથ તમારું સર્વસ્વ જીવનધન છે. ઘણી જગ્યાએ જઈને તો ગુરુદેવ સવારે આરતી કરે મંગળાની, એટલે ચરણ સ્પર્શ ના આપે, અપરસમાં હોય ને તો ત્યાંથી પધારે ને તો પ્રાચીન જૂના વૈષ્ણવ પધાર્યા હોય ત્યાં ચરણ રથ લઈને લગાડે. તો નાના હોય ત્યારે ખબર ન પડે. એટલે સવારે સ્કૂલ હોય ત્યારે તો ન જવાય, કોલેજ હોય, પણ રવિવાર મારી બા અમને અવશ્ય મોકલે, જાઓ બંગલે મંગળાના દર્શન કરી આવો, જે સંધ્યા કોઠામાં બિરાજતા હશે દંડવત કરજો, ત્યાં ગાય છે એને ઘાસ નાખજો.
જારીજીને જલ લેજો અને લે આ ચારાના, એ જમાનામાં ચારાના હતા, સેવકી આપજે. બધું આ બા આપણને રવિવારે આ મનમાં એવું થયું કે આપણને ચારણ નથી આપતી. જો ત્યારે એકાનું આપતા ને તો સિંગ ચણા આટલા બધા આવતા, ખબર તમને? મનમાં આવું થાય. પણ હવે કીધું, પહેલાં આપણે મા બાપનું માનતા હતા, તો મંગળા થઈ જાય એટલે જે પધારે ને એટલે ઘણા વૈષ્ણવ રોજ લે ને હું ઊભી જોઉં. તો એકવાર બાના બેનપણી હતા ને, મને કે ટોયન જેમ ઊભી છું. અત્યારે તો છોકરાઓને આપણે નથી કહી શકતા, ત્યારે તો